જી હા, આજની પ્રેસ કોન્ફરન્સ શું કહેશો? સૌથી પહેલા તો આમ આદમી પાર્ટી ગુજરાત વતી અને ગુજરાતના જે શીર્ષ નેતૃત્વ છે, આમ આદમી પાર્ટી ગુજરાતના માનનીય પ્રભારી શ્રી ગોપાલ રાયજી, જેમનો ખૂબ ખૂબ આભાર. આમ આદમી પાર્ટી ગુજરાતના આદરણીય પ્રમુખ શ્રી માનનીય ઈશુદાનભાઈ ગઢવીનો મને જે પ્રદેશ પ્રવક્તા તરીકેની ફરજ અદા કરવા માટે જે તક આપી એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી માનનીય મનોજભાઈ સોરઠિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય ચિત્રભાઈ વસાવા, મારા પરમ મિત્ર યુવરાજસિંહ જાડેજા, આણંદ જિલ્લાના લોકસભાના ઇન્ચાર્જ માનનીય અમરીશભાઈ પટેલ, આણંદ જિલ્લાના લડાયક યોદ્ધા, ખૂબ ઓછું બોલે પણ કામ કરવાની જે રણનીતિ છે એ ખૂબ મજબૂત એવા આમ આદમી પાર્ટી આણંદ જિલ્લાના માનનીય પ્રમુખ શ્રી વિજયભાઈ બારૈયા, તેમજ આણંદ જિલ્લાના સમગ્ર આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે, સક્રિય કાર્યકરો, લડાયક યોદ્ધાઓ, ક્રાંતિકારી વિચારધારાવાળા સૌ આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે મને ગુજરાત પ્રદેશ પ્રવક્તા તરીકે સમગ્ર ગુજરાતમાં લોકો મારા અવાજને પહોંચી શકે, મારી વિચારધારાને સમજી શકે, એ સમગ્ર ગુજરાતના દરેકનો હું ખૂબ ખૂબ તહે દિલથી આભાર માનું છું. સાથે એવું કહેવાય કે આ લોકશાહી છે અને લોકશાહીનો ખૂબ મોટો આધાર સ્તંભ એટલે આપ સૌ મીડિયાકર્મી મિત્રો છો. આપ સૌ જે બતાવો છો, જનતા માટે જે પણ લખશો, એ આ લોકશાહીની ઢબ મુજબ ખૂબ મોટો આધાર સ્તંભ આપનો છે. એટલે આપનો પણ ખરા દિલથી ખૂબ ખૂબ આભાર મીડિયાકર્મી મિત્રોનો હું માનું છું. મારા આંકલાવ તાલુકાના મીડિયા મિત્રો, સમગ્ર આણંદ જિલ્લાના મીડિયા મિત્રો, આપ સૌનો ફરી એકવાર દિલથી આભાર માનું છું. મારી સાથે ઉપસ્થિત છે આંકલાવના આગેવાન, મજબૂત યોદ્ધા ભાઈ શ્રી નરેશસિંહજી પઢિયાર. મારી સાથે ઉપસ્થિત છે આંકલાવ તાલુકાના મજબૂત આગેવાન, યુવાન ભાઈ શ્રી ટીકાભાઈ પઢિયાર, પ્રતાપસિંહ પઢિયાર. આમ આદમી પાર્ટી સાથે વરાયેલા ખૂબ જૂના કાર્યકર, સક્રિય કાર્યકર એવા જયંતિભાઈ રાઠોડ પણ મારી સાથે ઉપસ્થિત છે. ત્યારે સ્થાનિક મુદ્દાથી આજની હું શરૂઆત કરીશ.